ગયું હોય કેમ કે કોણ કોને જી રાજકોટ આગમાં મોતનો આંકડો 20 ને પાર પહોંચી ગયો છે। 2 ડઝન જેટલા લોકોના મોત થયા છે। આવતીકાલે સીએમ રાજકોટ જાય તેવી સંભાવના છે। રૂબરૂ તેઓ મુલાકાત લેશે ગેમિંગ ઝોનની, તેઓ મુલાકાત લે તેવી સંભાવના છે, કારણ કે આ દુઃખદ આ ઘટના છે। રાજકોટ આગમાં મોતનો આંકડો 20 ને પાર। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ગીતા પાસેથી। જી ગીતા, સીએમ મુલાકાત લેશે રાજકોટની? જી હાલ તો જેમ ભૂપેન્દ્રભાઈ પટેલે આ સમગ્ર ઘટના મુદ્દે તપાસના આદેશ આપ્યા છે કે આ કેવી રીતે લાગી અને તાત્કાલિક રાહતની કામગીરી શરૂ કરવા માટે આદેશ આપ્યા છે। આ મુદ્દે તેઓએ ટ્વીટ પણ કર્યું છે અને આવતીકાલે સીએમ રાજકોટના ગેમિંગ જ્યાં ઘટના ઘટી છે તેની મુલાકાત લે તેવી એક સંભાવના જણાઈ રહી છે। આવતીકાલની તેમની મુલાકાત હજી સુધી કન્ફર્મ નથી, પરંતુ આવતીકાલે સૂત્રોનું માનીએ તો આવતીકાલે તેઓ મુલાકાત લે તેવી એક સંભાવના ચોક્કસ છે। જી આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો ગેમિંગ ઝોનની રૂબરૂ મુલાકાત લે સીએમ તે પ્રકારની સંભાવના છે। તો આવતીકાલે સીએમ જશે રાજકોટ, કારણ કે 20 થી વધુ લોકોના મોત થયા છે અને જેમાં મોટા ભાગના બાળકો હતા। 12 થી 15 વર્ષના એ બાળકો હતા જેઓ તેમનું હાસ્ય ખરીદીને ગયા હતા। એ ગેમ ઝોનની કદાચ ટિકિટ હશે 100 રૂપિયા, 200 રૂપિયા, 250 રૂપિયા। એક ગેમની કદાચ ટિકિટ હશે 50 રૂપિયા, 100 રૂપિયા। બસ કંઈક આટલા જ રૂપિયામાં તેમને આ મોત મળ્યું છે। ખુશીઓ ખરીદવા ગયા હતા, મોતને ખરીદીને હંમેશ માટે પોઢી ગયા છે। બસ ન્યાય હવે કંઈક એ રીતે મળે જે રાજકોટના લોકો પણ કહી રહ્યા છે કે જે પણ લોકો જવાબદાર છે તેમને કડકમાં કડક સજા આપો, ફાંસીની સજા આપો, ત્યાં સુધીની પણ માંગ કરવામાં આવી છે। પણ છેલ્લા 3-4 કલાકથી અમે પણ શોધી રહ્યા છીએ સંચાલકોને, ગેમિંગ ઝોનના માલિકને શોધી રહ્યા છે, ક્યાંય નથી મળતા। પોલીસને તો મળવા જોઈએ ને। શું પોલીસ તેમના સુધી પહોંચી? તેઓ સામેથી નથી આવ્યા, પરંતુ પોલીસ તો ત્યાં પહોંચી શકે ને। પોલીસ કેમ હજુ સુધી ત્યાં પહોંચી નથી? કેમ તેમની ભાળ મેળવી નથી શકી? કેમ તેમની પાસેથી જવાબ નથી મેળવી શકી? કે આટલી શબ્દો પણ નથી હવે તો કે શું કહેવું। તો હવે અમદાવાદમાં પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે। ગેમિંગ ઝોનમાં તપાસના આદેશ અપાયા છે। અમદાવાદમાં પણ જેટલા ગેમિંગ ઝોન ચાલી રહ્યા છે, કારણ કે અત્યારે બસ પાકું નહીં કાચું સ્ટ્રક્ચર ઊભું કરી દેવામાં આવે છે અને ત્યાં ક્યાંક ફૂડ કોર્ટ ચાલતું હોય છે, ક્યાંક ગેમિંગ ઝોન ચાલતી હોય છે અને પછી થાય છે આ પ્રકારની ઘટનાઓ। પ્રણવ વધુ અપડેટ સાથે આપણી સાથે જોડાઈ ગયા છે। જી પ્રણવ, કેટલી ઘટનાઓ બની આપણી સામે, તમે કેટલી કવર પણ કરી, કેટલા પગલાં લેવાયા, હવે આ પગલાં લેશે એનો પણ શું મતલબ રહેશે? સંધ્યા ચોક્કસ યોજના આ સવાલ ઉઠાવી રહી છે કે ઘટના બને બાદ જ કેમ તંત્ર જાગે છે? તંત્ર પહેલા કેમ કાર્યવાહી નથી કરતી? હાઈકોર્ટ સતત ફિટકાર આપે છે ફાયરને લઈને, તેમ છતાં પણ કેમ તેનું યોગ્ય પાલન નથી થતું? આ એક સૌથી મોટો સવાલ છે। શું તંત્રની અંદર જે ભ્રષ્ટ અધિકારીઓ છે તેના કારણે સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, અથવા પછી નિયમોની છટકબારીને આધારે જે આ માલિકો છે, જે સંચાલકો છે, તે આ રીતે આડેધડ તમામ ગેમ ઝોન ઉભા કરી રહ્યા છે અને તેના કારણે સામાન્ય માસૂમ બાળકોના મોત થઈ રહ્યા છે। હવે સફાળું જાગ્યું છે નગરપાલિકાનું, ફાયર વિભાગ, અમદાવાદનું પોલીસ તંત્ર અને અમદાવાદ શહેરના સૌથી પોશ ગણાતા સિંધુ ભવન રોડ ઉપર એસજી હાઈવે ઉપર આવેલા જેટલા પણ ગેમિંગ ઝોન છે એમાં પણ સંધ્યા શનિવાર અને રવિવારના દિવસે સૌથી વધુ ગેમિંગ ઝોનની અંદર લોકો બાળકો સાથે આવતા હોય છે, તે તેની મજા માણતા હોય છે। પરંતુ આ જે ઘટના રાજકોટની બની છે એ હરરાટી ફેલાવતી છે, સમગ્ર ગુજરાત માટે એક શરમજનક ઘટના કહી શકે, કારણ કે જે તંત્ર છે એ કાગળ ઉપર નિયમો બનાવતું હોય તેવું લાગી રહ્યું છે અને કદાચ રિયાલિટી કંઈક વાસ્તવિકતા અલગ જ છે, તેના જ કારણે આ પ્રકારની ઘટનાઓ બની રહી છે। અમદાવાદ શહેરમાં સફાળું જાગેલું તંત્ર, એટલે કહી શકાય કે કુંભ નિંદ્રામાં જે તંત્ર હતું, મહાનગરપાલિકાનો ફાયર વિભાગ હોય, અમદાવાદનો પોલીસ વિભાગ હોય કે રોડ બિલ્ડિંગ વિભાગનો જે એન્જિનિયર વિભાગ છે, એટલે આ તમામની જવાબદારી છે, કારણ કે જે ફાયર એનઓસી આપવાની હોય છે તેની અંદર 3 વિભાગો કામે લાગતા હોય છે।
જી બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડા બદલ. તો હવે એક જે ઘટના રાજકોટમાં બની છે તેના પડઘા અમદાવાદમાં પણ પડ્યા છે, કારણ કે અમદાવાદમાં પણ ગેમિંગ ઝોનમાં તપાસના આદેશ આપી દેવાયા છે. કારણ કે શનિવારનો આજનો દિવસ છે, આવતીકાલે રવિવારે મોટી સંખ્યામાં બાળકો ત્યાં પહોંચતા હોય છે, પરિવારજનો પહોંચતા હોય છે, કારણ કે વેકેશન છે. તો મોટી ભાગે જે ઘરે મહેમાન પણ આવતા હોય છે ને તેમને લઈને લોકો બહાર નીકળતા હોય છે, ત્યારે આ પ્રકારની દુર્ઘટના ફરી ન બને તેની તકેદારી રાખવાની જવાબદારી તંત્રની છે અને છે જ. તો 20 થી વધુ લોકો જીવતા જીવત મોતને પોઢી ગયા. એ મોતના જવાબદારો હજુ સામે નથી આવ્યા. મેયરને જ્યારે આ સવાલ કરવામાં આવ્યો કે શું પગલાં લેશો, તેમણે કીધું જવાબદાર હશે તેની સામે જરૂરથી અમે પગલાં લઈશું. તેમનો મતલબ હતો કે સંચાલકો સામે. બીજો સવાલ અમે કર્યો કે તંત્રની પણ તો જવાબદારી બને છે ને. ફાયર સેફટીનો જે નિયમ છે જો એનો ભંગ કર્યો હોય તો પછી તંત્ર તપાસ માટે કેમ ન ગયું? જ્યારે પણ કોઈ સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવે છે ત્યારે એનઓસી પણ લેવામાં આવતી હોય છે. ત્યારે કોર્પોરેશનમાં પહેલા પગલું ભરવામાં આવે છે, પગલું મૂકવામાં આવે ત્યારબાદ તમને પરમિશન મળતી હોય છે કે તમે કોઈ પણ જગ્યાએ દુકાન તમે ભાડે લીધી હોય, કોઈ સ્ટ્રક્ચર ઊભું કરી રહ્યા છો. અહીંયા શું એ પ્રકારની પરમિશન આપવામાં આવી હતી? કેમ તપાસ માટે આટલો મોટો ગેમિંગ ઝોન છે જ્યાં મોટી સંખ્યામાં લોકો ગયા હતા? લગભગ આજે અત્યારે જે સમય હતો એ સમયે 45 થી વધુ લોકો હતા, જેમાંથી અડધ લોકો તો મોતની નીંદર પોઢી ગયા છે. જે લોકો કદાચ નીચેના ફ્લોર ઉપર હતા તેઓ ભાગીને દોડીને બચી પણ ગયા. જે ફર્સ્ટ ફ્લોર ઉપર હતા તે લોકો તો બચવા માટે રસ્તો શોધતા હતા, પણ ક્યાંય રસ્તો જ ન હતો. ઇમરજન્સી એક્ઝિટ ક્યાંય ન હતી. એન્ટ્રીનો એક રસ્તો હતો અને એક્ઝિટનો રસ્તો, પરંતુ એ પણ આગમાં બંધ થઈ ગયો, જ્યાંથી બહાર જ ન નીકળી શક્યા. તો જે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે તે રડાવી મૂકે તેવા છે. જ્યાં આગ લાગી ત્યાં આગ બાદ બસ હવે રાખ જ બચી છે, કંઈ નથી બચ્યું. અરમાનો પણ આગમાં ભસ્મીભૂત થઈ ગયા છે. જે બાળકોને ત્યાં મોકલ્યા હતા રમવા માટે તે મોતની નીંદર લઈને આવ્યા છે, એ પણ બીજા કોઈકના પ્રતાપે. ખબર નથી કોને આ નિશાન બનાવવામાં આવશે, કોના ઉપર દોષનો ટોપલો ઢોળવામાં આવશે. જેટલા જવાબદાર સંચાલકો માલિકો છે એટલું જવાબદાર તંત્ર પણ છે. એ જવાબદારીમાંથી તેઓએ ન છટકવું જોઈએ. કોઈ પણ પરમિશન આપણે જ્યારે આપતા હોઈએ છીએ ત્યારે કેમ ચકાસણી કરવામાં નથી આવતી? અને પરિવારોને પણ અમે કહી રહ્યા છીએ કે આવી જગ્યાઓ પર જ્યારે આપ જાઓ છો ત્યારે તમે પણ એક વખત ચેક કરી લેજો. કારણ કે સામેવાળા તો જવાબદારી લેશે નહીં, હાથ ખંખેરી દેશે, ઊભા થઈ જશે. જવાબદારી પછી આપણી જ આવશે કે તમે કેમ મોકલ્યા. એ લોકોને બોલતા પણ શરમ નહીં આવે. એ સીધા દોષનો ટોપલો તમારા ઉપર જ ઢોળી દેશે. માટે એ પરિવારો પણ સાંભળી લે કે જ્યારે આપણે બાળકો સાથે જઈ રહ્યા છે, પરિવાર સાથે ક્યાંક જઈ રહ્યા છે, તો એ ચકાસી લેજો. કારણ કે આ પ્રકારની ઘટના પહેલી ઘટના થોડી છે. સુરતમાં આ પ્રકારની ઘટના બની હતી, તક્ષશિલા કાંડ. વડોદરામાં છેલ્લો આપણે જોયો હરણીકાંડ. ત્યાંય બાળકો પિકનિક માટે ગયા હતા, એ પણ મોત લઈને પાછા ફર્યા. મોરબીનો ઝૂલતો પુલ, ત્યાં પણ હસવા રમવા માટે ગયા હતા, ત્યાં પણ મળ્યું તો શું મળ્યું? મોત મળ્યું. પણ આ તમામ જગ્યાઓ પર તંત્ર ક્યાંય દોષિત નથી. દોષિત તો આપણે જ છીએ. કારણ કે એ લોકોને ખબર છે કે જ્યારે તમે એ લોકો પર દોષનો ટોપલો ઢોળશો
ત્યારે તેઓ પણ આંગળી તમારા ઉપર જ ચીંધી દેશે. માટે આપણે પણ હવે જાગવાની જરૂર છે. જોઈ લો દ્રશ્યો. રડાવી મૂકે, ડરાવી મૂકે એવા દ્રશ્યો છે આજના. પણ કોણ સમજશે? જેનું ગયું છે ને એ જ સમજે. નહીં સમજાય આ તંત્રને, જવાબદાર લોકોને, સંચાલકોને કે ગેમ ઝોનના માલિકને. એમને તો કડકડતી નોટો મળે છે ને, ખુશ છે. કારણ કે એ ખુશી પણ તમારી પાસેથી જ ખરીદી રહ્યા છે, તમને મોત આપીને. જોઈ લીધું આજે કે મોત કેટલામાં મળે છે. કોઈને 50 રૂપિયામાં મળ્યું, કોઈને 200 રૂપિયામાં મળ્યું. આ જીવ આટલો સસ્તો હશે ક્યારે કોઈએ વિચાર્યું નહીં હોય. અને જે લોકો કદાચ ત્યાં ગયા હતા એ લોકોએ તો ક્યારેય નહીં વિચાર્યું હોય. એ છેલ્લી ક્ષણને યાદ કરો કે શું થયું હશે ત્યારે. તો મોતનો આંકડો જે છે તે સતત વધી રહ્યો છે. રાજકોટમાં આ કાંડમાં મોતનો આંકડો 20 ને પાર પહોંચ્યો છે. ગોંડલ ઉપલેટાથી ગેમ ઝોનમાં લોકો આવ્યા હતા, જે વાત હું હમણાં જ કરતી હતી. 15 થી વધુ બાળકોનું રેસ્ક્યુ પણ કરાયું છે. સિવિલ હોસ્પિટલમાં નંબર પણ જાહેર કરાયા છે, જ્યાં આપ કોન્ટેક્ટ કરી શકો છો. કારણ કે દૂર દૂરથી લોકો આવ્યા હતા. કેટલાક લોકો, કારણ કે હવે બાળકો પણ મોટા થઈ રહ્યા હોય, 15-20 વર્ષના જ્યારે હોય, ટીનેજર હોય, ત્યારે તેઓ તેમના ફ્રેન્ડ્સ સાથે પણ જતા હોય છે એકલા. તો કરુણા દ્રશ્યો છે. હાર્દિક પાસેથી વધુ અપડેટ મેળવીશું. જી હાર્દિક, કેટલાક લોકો રાજકોટના નહીં પરંતુ આસપાસના વિસ્તારમાંથી પણ આવ્યા હતા. કોઈ ગોંડલથી કોઈ આવ્યું, કોઈ ઉપલેટાથી આવ્યું, અન્ય વિસ્તારમાંથી પણ લોકો આવ્યા. દ્રશ્યો છે એક માતાનો આક્રંદ છે. તેમને પોતાનો એક બાળક જે છે ગુમાવ્યું છે, તેમનું દર્દ છે. આ માતા માટે તો જે છે હવે તેમની જીવન જે આગળની જિંદગી છે તે જ જાણે ખતમ થઈ ગઈ હોય તેવું દુઃખ છે. પરિવારજનો સતત સાંત્વના આપી રહ્યા છે, પરંતુ આ માતાના આંખમાંથી આંસુ નથી છોડાઈ રહ્યા. ચોક્કસથી આજે આ દ્રશ્યો છે એક માતા, એક બેન જે છે બેઠીને રડી રહી છે. આ દ્રશ્યો છે સૌ કોઈને હચમચાવી નાખે તેવા છે. સૌ કોઈની આંખમાં આંસુ લાવનારા આ દ્રશ્યો છે. કેમ કે આ લોકોએ ક્યારેય નહોતું વિચાર્યું કે તેમના જે છે સંતાન જે છે તેમને આ રીતના કહી શકાય કે તેમના સંતાનનું જે આ રીતના મૃત્યુ થશે. ખાસ કરીને પરિવારજનો છે તે સતત સાંત્વના આપી રહ્યા છે. એક માતાની આંખના આંસુ છે, એક કહી શકાય કે પરિવારજનો માટે એક આ જે છે જે આ દ્રશ્યો છે કહી શકાય કે ભાવુક કરનારા દ્રશ્યો છે. સૌ કોઈ જે કોઈ જોતા હશે તેમની આંખમાં પણ અત્યારે આક્ષણે આંસુ આવી ગયા હશે. કેમ કે એક માતાએ એક પોતાના સંતાનને જે છે એ મોકલ્યું હતું. હાલ જે રીતના અહીંયા જે છે પરિવારજનો પણ છે, આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો? કોણ ભાઈ શું બનાવ બન્યો હતો? મોટા ભાઈ ક્યારે શું બનાવ બન્યો હતો? ભાઈ મને ખબર નથી, હું એ તોડીને પૂગ્યો. મારી દીકરી થાય નોકરી જ કરે છે. આશાબેન ચંદુભાઈ કાથડ. કાંઈ આડાવરા જવાબ દઈને બધા ગુમ થઈ ગયા. અહીંયાથી કોઈ છે જ નહીં. કોઈ આ બધા પરિવારજનો એની જ વાટ જોઈને ઉભા. અહીંયા આવડો બનાવ બન્યો, આટલી લાશુ પડી તોય કોઈ નથી અહીંયા. છે કોઈ? આ જવાબદાર વ્યક્તિ જ કોઈ નથી આમાં આવ્યું. બધા સાથે જ છે. પરિવારજનો છે, માતા છે. તમને કઈ ખબર પડી? કઈ ખબર પડી? તો સિવિલ હોસ્પિટલમાંથી આક્રંદના દ્રશ્યો સામે આવી રહ્યા છે. અમને ખબર પડે એટલે અમે તાત્કાલિક આવ્યા. મારી બેન છે, મારા કરતા નાની.
ને હું ત્યાં અહીંથી ગઈ ત્યાં નોકરી કરતા હતા તમને કઈ ત્યાં ઘણા સમયથી નોકરી કરતા હતા ને સર હું અહીંથી ત્યાં ગઈ અમે તો એને એના મેનેજર ઉભા હતા મેં પૂછ્યું હું કહું કે સર અમારી આશા મેલી તો એના મેનેજર કે બેન હજી કઈ ખબર નથી એના મેનેજર ને એ કઈ નહોતું આ અમારે એટલા સ્ટાફ ને બધી આ હરગી ગયું ન્યા સુધી કોઈને એટલી બેદરકારી કે એક સેકન્ડ ની વાર લાગે એમરજન્સી કોલ કરવામાં રાજકોટ જેવી સિટીમાં તો એ કોઈને કોલ હજી નથી બધી લોકો મરી ગયા એ કોઈ જીવતા જ નથી આમાં કોઈ જીવતું છે અમારે હગી બેન મારી હગી બેન છે અમને હવે કોણ આપશે અમારી આશા તમે જ કયો અમને કોને આપશે અમારી આશા ઈમન નથી ખ્યાલ ઈ ખાલી મેનેજર હતા મને સર ઈ મને કઈ નથી ખબર હવે ચોક્કસ અત્યારે જે રીતના આ પરિસ્થિતિનું તમે ક્યાં મેનેજર ક્યાં મેનેજર નું નામ હાલ તો આ માતાએ તેની દીકરી ગુમાવી છે એ દીકરીને શોધવા ગઈ હતી ત્યાં દર તેઓ ભટકી રહ્યા હતા એ દીકરી કદાચ ત્યાં કામ કરતી હતી તેના મેનેજરને પૂછ્યું કે ક્યાં છે તેમની દીકરી કોઈ જવાબ ન મળ્યો આ આગમાં ક્યાં શોધવી તેની ચિંતા તેમને સતાવી રહી હતી તેને જોવા માટે તેની આંખો એક માની આંખો તરસી રહી હતી પણ હવે એ દીકરી જ્યારે આગમાં ભરતું થઈ ગઈ છે એ કદાચ એવી પરિસ્થિતિમાં આ મૃતદેહ છે કે કદાચ એમને દીકરીને ઓળખી પણ ન શકે અને જે વિગતો સામે આવી છે કે આ જે આખું સ્ટ્રક્ચર હતું થોડા સમયમાં આખું સ્ટ્રક્ચર બળીને ખાક થઈ ગયું અને રહી ગઈ તો રાખ રહી ગઈ અને રહી ગયા તો જે લોકો ત્યાં ગયા હતા બાળકો ત્યાં ગયા હતા તેમના મૃતદેહ જે બિચારા ભાગી શકે હતા જેમને મળ્યો રસ્તો તે ભાગીને તેમનો જીવ બચાવી લીધો